એકાગ્રતા અને ધ્યાન એ વિષય પર આપણે 52 ચર્ચાઓ કરી અને એમાં આપણે જોયું કે એકાગ્રતા અને ધ્યાન આપણા દૈનંદિન જીવનમાં, વ્યવહારિક જીવનમાં તેમજ આપણા આધ્યાત્મિક જીવનમાં કેટલા મહત્વપૂર્ણ છે. એકાગ્રતા અને ધ્યાન એ બંને વચ્ચેનું અંતર, એ બંને કેવી રીતે એકબીજાના પરિપૂરક છે. એકાગ્રતા અને ધ્યાનમાં આવતા વિભિન્ન અવરોધો, એ અવરોધોનું નિરાકરણ કેવી રીતે થઈ શકે, એ બધાની ચર્ચા આપણે કરી અને આપણે કહ્યું હતું કે આપણે કોઈ પણ પ્રકારની એકાગ્રતા જો વધારવી હોય, એ પછી વ્યવહારિક જીવનમાં દૈનંદિન કાર્ય માટે હોય કે ધ્યાનમાં આધ્યાત્મિક પ્રગતિ કરવા માટેની હોય, એક ઇક્વેશન આપણે આપ્યું હતું. C is directly proportional to P, where C is equal to concentration of mind and P is equal to purity of mind. આ ઇક્વેશન સ્વામી વિવેકાનંદે પોતે આપેલું કે મન જેટલું શુદ્ધ થશે એટલી મનની એકાગ્રતા વધશે. આપણા આ વિશ્વના ઇતિહાસમાં જે વિરલ વ્યક્તિઓમાં એકાગ્રતા અત્યંત ઉચ્ચતમ શિખરમાં જોવા મળે છે, એ વ્યક્તિઓમાંની એક સ્વામી વિવેકાનંદ, અને એમણે પોતે કહ્યું છે કે મનની એકાગ્રતા વધારવા માટે મનની શુદ્ધતા વધારવી પડશે. મન જેટલું વધુ શુદ્ધ બનશે એટલી મનની એકાગ્રતા વધશે. અને આપણે એટલા માટે કહ્યું હતું, મનને શુદ્ધ બનાવવા માટે, મનમાં આવતા મન પર નિયંત્રણ કરવા માટે પહેલાં તો મનને નિયમિત બનાવવું પડે, દિનચર્યા રાખવી પડે, નિયમિત જીવન જીવવું પડે. મનને નિયમિત રાખવાથી, જીવનને નિયમિત રાખવાથી ધીરે ધીરે મન પર નિયંત્રણ કરવું શક્ય બનશે. અને મનની જે અશુદ્ધતા, કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, આ બધાને દૂર કરવા માટેના ઉપાયોની પણ આપણે ચર્ચા કરી રહ્યા હતા. અને એ જ પ્રસંગમાં આપણે કહ્યું હતું કે એકાગ્રતા અને ધ્યાન એ સરિતાના પ્રવાહને રોકવા માટે એક મહાન ખડક જે ઉપસ્થિત થાય છે, એ ખડક છે અહંકારિતા રૂપી ખડક. અને આ અહંકાર અને અહંકારિતા, ઈગો અને ઇગોટિઝમ, એ બંનેનું અંતર પણ આપણે જણાવ્યું હતું. કેવી રીતે આજકાલના મોડર્ન સાયકોલોજિસ્ટ ઇગોટિઝમ, ઇગોસેન્ટ્રિસિટી એ વિશે શું કહે છે, એ બધાની આપણે વિસ્તારથી ચર્ચા કરી હતી. આ અહંકારિતાના કેટલા વિભિન્ન રૂપો પ્રગટ થાય છે વ્યક્તિના જીવનમાં, એની આપણે ચર્ચા કરી અને કહ્યું હતું કે જે વિભિન્ન રૂપો પ્રગટ થાય છે એમાંનું એક રૂપ થાય છે ક્રોધ. અને આ સમસ્યાનો સામનો લગભગ દરેક વ્યક્તિને કરવો પડે છે. એ પછી વિદ્યાર્થી હોય, બિઝનેસમેન હોય, કે ગૃહિણી હોય, કે ઓફિસર હોય, કે મેનેજમેન્ટ એક્સપર્ટ હોય, કે એમ્પ્લોયી હોય, કંપનીનો સુપરવાઇઝર હોય, દરેકે દરેક વ્યક્તિને પોતાના જીવનમાં પોતાના ક્રોધને શમન કરવા માટેના ઉપાયો જાણવાની ઇંતજારી હોય છે. એટલું જ નહીં, સામેની વ્યક્તિનો કેવી રીતે ક્રોધ શમન થાય એના માટેનો ઉપાય જાણવાની પણ એમને ઈચ્છા હોય છે. આજકાલ અમારે જે વિભિન્ન કંપનીઓમાં, મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુશન્સમાં જવાનું થાય ત્યારે અમે જે વાત કરીએ છીએ આ બધાને ખૂબ જચી જાય છે. અને આ વાત અત્યારે વિશ્વના મેનેજમેન્ટ, જે ગ્લોબલ મેનેજમેન્ટ, એ વાત સ્વીકારી રહ્યું છે. અત્યાર સુધી એ માનવામાં આવતું હતું, મેનેજમેન્ટની ડેફિનેશન દેવામાં આવતી હતી. મેનેજમેન્ટ એટલે શું છે? મેનેજમેન્ટ ઇઝ મેનેજમેન્ટ ઓફ 4 M's. એ 4 M's કયા કયા? મેનેજમેન્ટ ઓફ મની, મેનેજમેન્ટ ઓફ મટીરિયલ્સ, મેનેજમેન્ટ ઓફ મશીન્સ એન્ડ મેનેજમેન્ટ ઓફ મેન. મેનેજમેન્ટ ઓફ મની માટે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ છે, મેનેજમેન્ટ ઓફ મટીરિયલ્સ માટે મટીરિયલ્સ મેનેજમેન્ટ છે, મેનેજમેન્ટ ઓફ મશીન્સ માટે પ્રોડક્શન પ્લાનિંગ કંટ્રોલ છે.
અને મેનેજમેન્ટ ઓફ મેન માટે પર્સનલ મેનેજમેન્ટ છે. તો આ વિભિન્ન પ્રકારના મેનેજમેન્ટ એ વાત કરે. પણ જ્યારે અમે કહીએ છીએ કે તમે 5th એમને ભૂલી રહ્યા છો, એ કયો 5th એમ જે અત્યંત મહત્વનો છે, એ છે મેનેજમેન્ટ ઓફ માઇન્ડ. મેનેજમેન્ટ ઓફ માઇન્ડ વગર આ બાકી ચારે પ્રકારના મેનેજમેન્ટ બહુ સારા હશે તો પણ પ્રોસ્પેરિટી પણ નહીં મળે અને બાકીના 2 પી પણ નહીં મળે. 3 પીની વાત હવે ચાલે છે. મેનેજમેન્ટના વિશ્વમાં, એ ગ્લોબલ મેનેજમેન્ટમાં આ વિભિન્ન પ્રકારના પરિબળો અત્યારે આવી રહ્યા છે. હવે એ લોકો સમજી રહ્યા છે કે આપણે જે માનતા હતા કે પૈસો જ પરમેશ્વર છે અને સંપત્તિથી બધું થઈ જશે, અને સંપત્તિ આવી ગઈ, પૈસો મળી ગયો, ઇકોનોમિક ડેવલપમેન્ટ થઈ ગયું એટલે આપણું સર્વાંગીણ વિકાસ થઈ ગયો અને બસ પછી ગંગ નાયા. આ વાતને હવે એ લોકો સ્વીકારી રહ્યા છે કે આ નહીં બની શકે. થોડા વખત પહેલા ટાઈમ મેગેઝિનમાં એક વિચિત્ર પ્રકારનું કવર ચિત્ર આવ્યું હતું. ટાઈમ મેગેઝિન અમેરિકાથી બહાર પડે છે. કવર ચિત્રમાં 2 માથાનો ફોટો હતા અને મથાળું હતું અમેરિકા ઇન ધ માઇન્ડ ઓફ જાપાન ઇન ધ માઇન્ડ ઓફ અમેરિકા. અમેરિકા ઇન ધ માઇન્ડ ઓફ જાપાન, 2 માથાનો ફોટા હતા અને ઉપર મથાળું હતું અમેરિકા ઇન ધ માઇન્ડ ઓફ જાપાન ઇન ધ માઇન્ડ ઓફ અમેરિકા. અમેરિકા જાપાનના માથામાં, જાપાનના માથામાં અમેરિકા. આ 2 માથાના ફોટા. અને કવર સ્ટોરીમાં શું કહેવામાં આવ્યું હતું? કવર સ્ટોરીમાં કહેવામાં આવ્યું કે કેવી રીતે ધ કોલ્ડ વોર હેઝ એન્ડેડ, કે જે આર્થિક ક્ષેત્રમાં બહુ એક મોટી હરીફાઈ ચાલતી હતી, એ હરીફાઈમાં જે શીત યુદ્ધ ચાલી રહ્યું હતું આર્થિક ક્ષેત્રે, એ શીત યુદ્ધમાં જાપાન જીતી ગયું છે. કોમ્પિટિશનમાં, હરીફાઈમાં એટલું બધું જીતી ગયું કે અમેરિકાની ભૂમિ પર જે જાપાની સંસ્થાઓ કાર્યરત છે, જે જાપાની ઉદ્યોગો કાર્યરત છે, એમાં 6 લાખ અમેરિકનો નોકરની જેમ કામ કરી રહ્યા છે. 6 લાખ અમેરિકનો જાપાની ઉદ્યોગો જે અમેરિકામાં છે એની નોકરી કરી રહ્યા છે અને અમેરિકાની મોટી મોટી કંપનીઓ બંધ થઈ રહી છે અથવા તો મોટા શહેરોમાંથી ગામડા તરફ જઈ રહી છે. આવી રીતે એમણે કહ્યું કે ધ કોલ્ડ વોર હેઝ એન્ડેડ એન્ડ જાપાન હેઝ વન ઇન ઇકોનોમિક ફ્રન્ટ. પણ થોડા દિવસો પછી જાપાનીઝ હેલ્થ મિનિસ્ટ્રીએ એક રિપોર્ટ, કોમ્પ્રિહેન્સિવ રિપોર્ટ બહાર પાડ્યો, ધ ફર્સ્ટ કોમ્પ્રિહેન્સિવ રિપોર્ટ. અને એમાં એમણે કહ્યું કે ઠીક છે, આર્થિક ક્ષેત્રે તો જાપાને અમેરિકાથી પણ વધારે આગળ વધી ગયું. અમેરિકાની સરેરાશ પર કેપિટા ઇન્કમ $20,000, $20,000. ભારતની છે $350. ભારતની $350, અમેરિકાની $20,000, પણ જાપાનની છે $23,500 પર કેપિટા ઇન્કમ. તો આર્થિક ક્ષેત્રે ખૂબ વિકાસ પામ્યો છે. પણ જાપાનીઝ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ કહે છે કે આ આર્થિક ક્ષેત્રના વિકાસનું પરિણામ શું થયું છે? હરીફાઈમાં તો જીતી ગયા, પણ એનું પરિણામ શું થયું છે? પરિણામ એ થયું છે 42% of the salaried executives over the age of 44 are suffering from mental problems, mental disorders. 42% લોકો, જે લોકો 44 વર્ષના છે, 44 વર્ષની ઉપરની ઉંમરના છે, એ લોકો માનસિક રોગોથી પીડાઈ રહ્યા છે. કોઈ ને કોઈ પ્રકારના માનસિક રોગથી પીડાઈ રહ્યા છે. એક અત્યંત ચોંકાવનારી વિગત એમની સામે આવી છે. અને એક નવા પ્રકારનો રોગ લાગુ પડ્યો છે. એ રોગથી ઘણા માણસો મરી રહ્યા છે. રોગનું નામ છે કારોશી. કારોશી જાપાનીઝ નામ છે. કારોશીનો અર્થ થાય છે વધારે પડતા પરિશ્રમથી મરી જવું. તો દિવસ રાત પરિશ્રમ કર્યો, ઊંઘ આવતી નથી, ટ્રેન્કલાઇઝર લેવાથી પણ ઊંઘ આવતી નથી, કેવી રીતે સામી વ્યક્તિને પછાડવી, ખૂબ કોમ્પિટિશન, કટ થ્રોટ કોમ્પિટિશન, કેવી રીતે આગળ વધવું, અને એને કારણે પરિવાર તરફ ધ્યાન આપી નથી શકતા. પરિવારના બાળકો શું કરે છે ખબર નથી, પત્ની શું કરે છે ખબર નથી. દિવસ રાત કામ કર્યું, 7 દિવસ કામ કર્યું, પછી જ્યારે રિટાયરમેન્ટની એજ ઉપર આવ્યા તો રિટાયરમેન્ટ થવાની અણી પર છે, ઘરે જઈને જોયું તો
પરિવાર બધા તૂટી ગયા છે, પત્ની કોઈ બીજી જગ્યાએ ચાલી ગઈ છે, બાળકો ક્યાંક બીજી જગ્યાએ ચાલ્યા ગયા છે, ફેમિલીઝ આર ડિસઇન્ટિગ્રેટિંગ, પરિવારો તૂટી રહ્યા છે અને એની અસર માન ઉપર થઈ રહી છે. તો પરિણામ શું આવ્યું? આર્થિક ક્ષેત્રે તો વિકાસ થયું, પણ એને પરિણામે માનસિક રોગો, મેન્ટલ પ્રોબ્લેમ્સ. અને હવે જાપાનમાં પણ એ લોકો વિચારી રહ્યા છે કે વી મસ્ટ હેવ એ ન્યૂ ફિલોસોફી ઓફ વર્ક. આપણે કંઈક એવી જાતનું કાર્ય પદ્ધતિ શોધવી જોઈએ કે જેમાં ફક્ત આપણને પ્રોસ્પેરિટી મળે એટલું જ નહીં, ઇકોનોમિક ડેવલપમેન્ટ થાય એટલું જ નહીં, આર્થિક ક્ષેત્રે વિકાસ થાય એટલું જ નહીં, પણ એની સાથે સાથે બે વસ્તુ હજી વધુ જોઈએ, અને એ છે મનની શાંતિ અને સુખ. સુખ અને શાંતિ એ વગર સમૃદ્ધિ અથવા સંપત્તિ એ કોઈ એનો ઉપયોગ નથી. એ વાતને હવે વિકસિત દેશો સમજી રહ્યા છે. અને હવે એ લોકો યાદ કરે છે, માત્સુશિતા ઇલેક્ટ્રિક કંપનીના જે ચેરમેન માત્સુશિતાએ 1980માં પુસ્તક લખ્યું હતું, નોટ ફોર બ્રેડ અલોન. ફક્ત રોટલા માટે નહીં, આપણે ફક્ત રોટલા માટે નથી જીવવાનું, નોટ ફોર બ્રેડ અલોન. અને એમણે એક ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરી હતી, એ છે PHP ઇન્સ્ટિટ્યૂટ. અને એમણે મેગેઝિન પણ શરૂ કર્યું, PHP. PHP એટલે પ્રોસ્પેરિટી, હેપીનેસ એન્ડ પીસ. સંપત્તિ, સુખ અને શાંતિ, આ ત્રણેયની જીવનમાં આવશ્યકતા છે. અને આ ત્રણેયને જો જીવનમાં જોશે તો ફક્ત ઇકોનોમિક ડેવલપમેન્ટ નહીં થાય, મેનેજમેન્ટ ઓફ મટીરિયલ્સ, મેન, મશીન્સ એન્ડ મેન દ્વારા નહીં થાય. 5th M વિલ બી રિક્વાયર્ડ, અને એ છે મેનેજમેન્ટ ઓફ માઇન્ડ. મનને કેવી રીતે નિયંત્રણ કરવું, મનને કેવી રીતે કાબૂમાં રાખવું, આ મનનું મેનેજમેન્ટ એ અત્યંત મહત્વનું બની જાય છે. અને આજકાલ અમે લોકો જ્યારે કંપનીમાં વાત કરીએ છીએ, મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં વાત કરીએ છીએ, ત્યારે લોકોને સ્વીકાર કરે છે કે હા, આ વાત અમે ભૂલી રહ્યા હતા. અને આપણા ઇન્ડિયન ઇથોસમાં, આપણી ભારતીય સંસ્કૃતિમાં, આપણા ભારતીય દર્શનમાં આ મૂલ્યો હજારો વર્ષોથી વણાઈ રહેલા છે. ફક્ત આપણે એને ભૂલી ગયા છીએ, આપણે પોતે એને ઉપયોગમાં નથી લાવી રહ્યા. જે વિદેશના લોકો હવે સમજી રહ્યા છે કે અમારે આ ભારતના મૂલ્ય લેવા પડશે. પણ આજે પણ આપણે અમેરિકન મેનેજમેન્ટનું બ્લાઇન્ડ ઇમિટેશન કરી રહ્યા છીએ. આજે પણ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ જેટલી જગ્યાએ છે, બધી જ જગ્યાએ અમેરિકન મેનેજમેન્ટ ચલાવી રહ્યા છે. ધીરે ધીરે હવે એ ચેન્જ આવશે, આવી રહ્યો છે, ક્યારેક ક્યાંક ક્યાંક કોઈ જગ્યાએ. પણ જ્યાં જ્યાં અમે આ વાત કરી છે મેનેજમેન્ટ ઓફ માઇન્ડ, એ લોકો હવે સ્વીકાર કરે છે કે હા, વાત તો સાચી છે. આટલું બધું અમે કંપનીમાં બધી વાત થઈ ગઈ, અમે આર્થિક ક્ષેત્રે આગળ વધી ગયા, પ્રોડક્શન પણ બહુ સરસ છે, માર્કેટિંગ પણ બહુ સરસ છે, પણ કોન્ફ્લિક્ટ મેનેજમેન્ટને અમે સોલ્વ નથી કરતા. બે મેનેજર, ડેપ્યુટી મેનેજર, ડેપ્યુટી ડાયરેક્ટર, ડાયરેક્ટર બંનેની વચ્ચે ઘર્ષણ છે. એને કારણે આખી કંપની ડૂબી રહી છે. બંનેના મનમાં શાંતિ નથી, વર્કર્સના મનમાં શાંતિ નથી, સુપરવાઇઝરના મનમાં શાંતિ નથી, અને કંપની પણ ડૂબી રહી છે. તો આ કોન્ફ્લિક્ટ મેનેજમેન્ટ ઓફ માઇન્ડ એ બધું મહત્વનું બની રહ્યું છે. એક કંપનીમાં જવાનો અવસર થયો, અને ત્યારે પ્રશ્નોત્તરીના દરમિયાનમાં એક સુપરવાઇઝરે પ્રશ્ન કર્યો કે સ્વામીજી, તમે જરાક વાત તો કરી પોતાના મનને કેવી રીતે નિયંત્રણમાં રાખવું, અને અમે પ્રશ્ન પણ પૂછ્યો હતો કે આ મન પર ક્રોધ આવે ત્યારે કેવી રીતે કાબૂમાં રાખવું, આ બધું તો થયું. હવે અમને એ બતાવો કે સામેવાળી વ્યક્તિને ક્રોધ આવતો ત્યારે શું કરવું. અમારો બોસ છે ને બહુ ક્રોધીલો છે, હવે એને કેવી રીતે કંટ્રોલમાં રાખવો, એના ક્રોધને કેવી રીતે મારે કાબૂમાં રાખવો, એની કંઈક વાત કરો. તો મેં નાનકડો જવાબ આપ્યો હતો, અને એ લોકોને ખૂબ ગમી ગયો કે અમારો બોસ ખૂબ ક્રોધીલો છે, હવે એને કેવી રીતે મેનેજ કરવું. તો નાનકડો જવાબ આપ્યો હતો, અને બધાને ગમી ગયો, અમૂલ બટર. ખરાબ અર્થમાં નહીં, એને સારા અર્થમાં લેવાનું. એનો અર્થ એ નથી કે ચાપલુસી કરો, તમે ખોટે ખોટી ચાપલુસી કરો, પણ આની પાછળનો સિદ્ધાંત છે. પતંજલિએ જે સિદ્ધાંત આપ્યો છે, એ સિદ્ધાંતના પ્રમાણે મેં જવાબ આપ્યો છે. પતંજલિ જે કહ્યું કે વિતર્ક બાધને પ્રતિપક્ષ ભાવનમ. જ્યારે અવળા વિચારો આવે, જે આપણા મનને અથવા કોઈક જે વિચારો આપણને ગમતા નથી, જે વિચારો બરાબર નથી, તો એ વિચારોને કાઢી નાખવા માટે શું કરવું? પછી પોતાના મનમાં આવતા હોય કે સામેના મનમાં આવતા હોય, તો શું કરવું? પ્રતિપક્ષ ભાવનમ, એનાથી ઊંધા વિચારો કરવા. તો જેમ કે ક્રોધની લાગણી આવી રહી છે, તો ક્રોધની લાગણી આવી રહી છે, સ્વામી વિવેકાનંદની કોમેન્ટ્રી આપતા કહે છે કે જ્યારે પતિ પત્ની વચ્ચે ઝઘડો ચાલતો હોય અને પત્ની ક્રોધમાં આવી ગઈ હોય, અને અચાનક વચમાં એનું બાળક આવી જાય અને માતાને એ ચુંબન કરે, માતાનો બધો ક્રોધ શાંત થઈ જાય છે. કારણ કે ક્રોધની ભાવના અને પ્રેમની ભાવના બંને એકબીજાથી અત્યંત વિપરીત છે, નોર્થ પોલ સાઉથ પોલ. તો જ્યારે પ્રેમની ભાવના આવે છે ત્યારે ક્રોધની ભાવના આપોઆપ ચાલી જાય છે.
તો તમારા બોસમાં જ્યારે ક્રોધની ભાવના આવે છે, બસ ગમે તે રીતે પ્રેમની ભાવના ઉત્પન્ન કરો, તો તમારું ત્યારનું મેનેજમેન્ટ થઈ ગયું. એના માટે શું કરી શકાય? તો સારા અર્થમાં કરવાનું છે, ખોટા અર્થમાં નથી કરવાનું. તો માની લો સર, અમે ગઈકાલે ફોટો જોયો આપના દીકરાનો, 12th એને ફર્સ્ટ ડિવિઝન આવી ગયો. સર બહુ સર અમને મજા આવી, એકદમ ઠંડો થઈ જશે. હા, તમે જોયો ફોટો જોયો મારા દીકરાનો? વાહ વાહ વાહ, એકદમ ઠંડો થઈ જશે. અથવા સર તમારું દૂરદર્શન પર ઇન્ટરવ્યુ અમે જોયો તો બહુ સરસ લાગ્યો, હા એકદમ ઠંડો થઈ જશે. તો ખોટી રીતે ચાપલુસી કરવાની વાત નથી, પણ આ વ્યક્તિના આવી સમસ્યા આવે જ છે દૈનંદિન જીવનમાં. જ્યારે આપણને સામી વ્યક્તિનો ક્રોધ સહન કરવો પડે છે, તો આ વિભિન્ન પ્રકારની આ ટેકનિક્સ છે. એ ટેકનિક્સમાં આપણા પતંજલિએ, આપણા ઋષિમુનિઓએ ઘણી બધી સારી ટેકનિક્સ આપી છે. આજના યુગમાં પણ એ જે ટેકનિક્સ જો અજમાવવામાં આવે, ખૂબ સારું રિઝલ્ટ આવે છે, એનાથી ઘણો ફાયદો થાય છે. તો આ તો મેં એક ઉદાહરણ આપ્યું. તો આવી રીતે આ મેનેજમેન્ટ ઓફ માઇન્ડ, આ ક્રોધના માટેની આપણે જે વાત કરી રહ્યા હતા, એમાં જે પતંજલિએ કહ્યું પ્રતિપક્ષ ભાવનમ, એ પ્રતિપક્ષ ભાવનમના 2 અર્થ આપ્યા છે. તો બીજો અર્થ કેવી રીતે આપ્યો છે પછી આપણે જોશું, અને એની સ્વામી વિવેકાનંદ કોમેન્ટ્રી પણ આપી છે. પતંજલિ પોતે પ્રતિપક્ષ ભાવનમનો જે અર્થ લીધો છે જરા જુદો છે. સ્વામી વિવેકાનંદે એક અર્થ લીધો, પ્રતિપક્ષ ભાવનો અર્થ છે જો ક્રોધની લાગણી આવતી હોય તો એની વિપરીત લાગણી, ચોરીની લાગણી આવતી હોય તો એની વિપરીતની લાગણી છે દાન, તમારે મિથ્યા બોલવાની લાગણી આવતી હોય એની વિપરીત લાગણી છે સત્ય, કોઈની વસ્તુ લઈ લેવાની લાગણી આવે તો અસ્તેય. તો આવી રીતે જે લાગણી આવતી એની વિપરીત લાગણીઓને મનમાં ઉભરાવવાથી, પોતાના મનમાં આવતી તો પોતાના મનમાં, સામેના મનમાં સામેના મનમાં ઉભરાવવાથી, જાણી કરીને ઉભરાવવાથી, એ જો એનાથી વિપરીત લાગણી જ્યારે ઉભરાશે ત્યારે બીજી લાગણી પોતાની મેળે સમી જશે. આ એનો એક અર્થ કર્યો. અને એક બીજો પણ અર્થ કરે છે. એ અર્થ આપણે પતંજલિનો બીજો જોઈએ એની પહેલા જે આપણે ચર્ચા કરી હતી કે ક્રોધના વિશે, ક્રોધ કેવી રીતે ચંડાળ છે એની વાર્તા આપણે જોઈ, કે ક્રોધને કેમ મહાચંડાળ કહ્યો છે. સાધુની વાર્તા જોઈ, શ્રી રામકૃષ્ણની વાત જોઈ, સ્વામી નિરંજનની કેવી રીતે એમણે કહ્યું હતું, લાલટુ મહારાજનું ઉદાહરણ આપણે જોયું, અને ક્રોધ આંધળો કેમ કહ્યો છે, આ બધી વાત ચર્ચા આપણે કરી. ક્રોધ રચનાત્મક પણ બની શકે છે. જ્યાં સુધી ક્રોધ આપણા કાબુમાં છે ત્યાં સુધી ક્રોધ રચનાત્મક પણ બની શકે છે. પણ એના માટે આપણે જાણવું જોઈએ કે ક્રોધ, અને એના માટેની આપણી તૈયારી હોવી જોઈએ, મન પર એટલું નિયંત્રણ હોવું જોઈએ. ક્રોધ ક્યારે કરવો, કેટલા પ્રમાણમાં કરવો, કોની સાથે કરવો, આ બધું જો આપણે જાણીએ તો ક્રોધ રચનાત્મક પણ બની શકે અને એના સારા પરિણામ પણ આવી શકે. મોટે ભાગે આપણે ક્રોધ લાવતા નથી, ક્રોધ આપણને આવી જાય છે. મોટા ભાગે ક્રોધ આપણા નિયંત્રણમાં તો હોતો નથી, પણ આપણે ક્રોધના નિયંત્રણમાં હોઈએ છીએ, અને એને કારણે ક્રોધના અવળા પરિણામો આવે છે. અને મોટા ભાગે ક્રોધના રચનાત્મક પરિણામો આવતા નથી, પણ વિનાશાત્મક પરિણામો આવે છે. અને એટલા માટે ક્રોધથી બચવું જોઈએ. તો આ બધી કેવી રીતે બચી શકાય એના માટેની થોડી વાત તો આપણે જોઈ હતી. તો એમાં જે મોડર્ન સાયકોલોજિસ્ટ એ લોકોએ વાત શરૂ કરી છે કે મેનેજમેન્ટ ફિલ્ડમાં પણ એ લોકો હવે પ્રારંભ કર્યું છે મેનેજમેન્ટ ઓફ માઇન્ડમાં. તો એ લોકો એંગર કંટ્રોલ કિટ બનાવી છે. આ બધા મેનેજર્સ, સુપરવાઇઝર્સ એ બંને વચ્ચે કોન્ફ્લિક્ટ થાય, ક્રોધ આવે, વર્કર્સની સાથે સુપરવાઇઝર બધા બરાબર બિહેવ નથી કરતા, એ લોકોને ક્રોધ આવી જાય છે. તો આ કંપનીઓમાં ને મેનેજમેન્ટમાં જ્યારે આવે છે એટલા માટે મેનેજમેન્ટ એક્સપર્ટ્સે કાઢ્યું છે એંગર કંટ્રોલ કિટ. તો એંગર કંટ્રોલ કિટના પ્રથમમાં તો એ લોકો કહે છે કે વોટ આર ધ ફિઝિયોલોજીકલ ઇફેક્ટ્સ ઓફ એંગર. એ પહેલા એ લોકોએ વર્ણન કર્યું છે. કોઈની જ્યારે ક્રોધ આવે ત્યારે શું શું શારીરિક પરિવર્તન થાય પહેલા આપણે જાણી લેવું જોઈએ સૌથી પહેલા. તો એ એંગર કંટ્રોલ કિટમાં સૌથી પહેલા તેમણે આપી દીધું કે ફિઝિયોલોજીકલ ઇફેક્ટ્સ ઓફ એંગર. તો ફિઝિયોલોજીકલ ઇફેક્ટ્સ ઓફ એંગરમાં ક્રોધના જે કેવી રીતે ક્રોધના શું એની સ્થિતિઓ છે. પ્રથમ તો સ્ટિમ્યુલસ ટ્રિગર્સ ઇમોશન. કોઈ પણ સ્ટિમ્યુલસ, કોઈ પણ જાતની જે ભાવના છે એને કારણે ઇમોશન્સ, એ આપણામાં કોઈ પણ જાતની એક ઉત્તેજના, કોઈ સામે કોઈ વચન કહ્યું કે કોઈ પણ ક્રિયા થઈ, એ કોઈ પણ વાક્ય કહેવામાં આવ્યું, આ જે સ્ટિમ્યુલસ આવ્યું, કોઈ પણ જાતની ઉત્તેજના બહારથી મળી આપણા મન ઉપર, એને કારણે ઇમોશન્સ, એક ભાવ આપણા મનમાં જાગૃત થાય છે, એ છે ક્રોધનો ભાવ. સેકન્ડ, ટેન્શન બિગિન્સ ટુ બિલ્ડ. જ્યારે આવી પ્રકારનો ક્રોધનો ભાવ આવે ત્યારે શું થાય છે? આપણું મન તણાવયુક્ત બનવા માંડી જાય છે. અત્યાર સુધી શાંત હતું, તણાવમાં આવી જાય છે. ત્રીજું, થર્ડ, એડ્રીનાલિન ઇઝ રિલીઝડ. એડ્રીનાલિન નામનો જે દ્રવ્ય છે એ ઉત્પન્ન થાય છે. એડ્રીનાલિન જો દ્રવ્ય ઉત્પન્ન થાય તો શું થાય? વિચ કન્ટ્રીબ્યુટ્સ ટુ મોર ઓફ ટેન્શન. એને કારણે તણાવ હજી વધુ જાય. એડ્રીનાલિન વધવાથી
તણાવ હજુ વધી ગયો. પછી 5th, બ્રીધિંગ રેટ ઇન્ક્રીઝિસ, શ્વાસની ગતિ વધવા માંડી જાય છે. 6th, હાર્ટ બીટ ઇન્ક્રીઝિસ, જે હૃદયના ધબકારા એ પણ વધવા માંડી જાય છે. 7th, બ્લડ પ્રેશર ઇન્ક્રીઝિસ, રક્તચાપ વધી જાય છે. અને 8th, પછી એનું પરિણામ શું આવે છે? બે જ પરિણામ આવી શકે, કાં તો ફાઇટ અથવા ફ્લાઇટ. કાં તો થઈ જાય યુદ્ધ, મારમારી, મુક્કો મારી દેશે, કોઈ ગાળાગાળી કહી દેશે, કપડીશ ફોડી દેશે, ચીજ વસ્તુ ફોડી દેશે, ધમપછાડા કરશે, દિવાલમાં મારશે, ગમે તે ક્રોધના ગમે એવા પરિણામ આવી શકે. આ આવે અને કાં પછી એ રફુ ચક્કર થઈ જાય, ત્યાંથી ભાગી જાય, ફાઇટ ઓર ફ્લાઇટ. આ બે પ્રકારનામાંથી કોઈ પરિણામ આવે. આ 7 સ્ટેજીસ, આ 8 સ્ટેજીસ કીધું ફિઝિયોલોજીકલ ઇફેક્ટ્સ ઓફ એંગર કંટ્રોલ કિટમાં. પછી એ લોકો બધા મેનેજર્સને, જે લોકોને આવી રીતે ક્રોધથી આવે છે, જે લોકો આમાં પાર્ટિસિપેટ કરે છે, બધાને એંગર સ્ટાઇલ ઇન્વેન્ટરી આપી દે કે તમે કયા સ્ટેજમાં છો, તમે કયા પ્રકારના છો. 3 પ્રકારના એ લોકો, 3 પ્રકારના માણસો કયા, 3 પ્રકારની વ્યક્તિઓ કહી એને ડિવિઝન આપી દીધું. એના માટે એ લોકો ક્વેશ્ચનેર આપી દે. ક્વેશ્ચનેર પ્રમાણે તમારે જવાબ આપવાના. એ જવાબ પ્રમાણે ખબર પડશે કે તમે એંગર સ્ટાઇલ ઇન્વેન્ટરીમાં કઈ પ્રકારની એંગરમાં, કઈ પ્રકારના ક્રોધમાં તમે આવો છો. તો કયા પ્રકારની ઇન્વેન્ટરીમાં 3 પ્રકાર કયા? એક તો વોયલન્ટ એંગર એક્સપ્રેશન, 3 પ્રકારના વ્યક્તિઓ છે. એક તો વોયલન્ટ એંગર એક્સપ્રેશન, ક્રોધ આવે એટલે તરત જ વોયલન્ટ એંગર, એકદમ હિંસક બની જાય અને મારવાનું શરૂ કરી દે, ધમપછાડા શરૂ કરી દે, એ વાયલન્ટ એંગર એક્સપ્રેશન. બીજી પ્રકારની વ્યક્તિઓ છે એંગર કંટ્રોલર. એ લોકો ચૂપચાપ સહન કરી લે, મોઢું લાલ થઈ જાય પણ કાંઈ બોલે નહીં, ચૂપચાપ સહન કરી લે બધું, કાંઈ બોલે નહીં. એંગર કંટ્રોલર ટાઈપ પ્રકારના. ત્રીજા, વર્બલ એંગર એક્સપ્રેસર. એ લોકો શું કરે? એ લોકો વાયલન્ટ તો બને નહીં, મનમાં રહે, પણ એ ક્રોધની લાગણીને વ્યક્ત કરે. એ જ જે વ્યક્તિ સામે ક્રોધ હોય એને સામે વ્યક્ત કરે, પણ સારી રીતે કે આવી રીતે મને આવી રીતે ક્રોધ આવ્યો તો તમે આમ શું કર્યું, આવી રીતે એક્સપ્રેશન કરે. અથવા તો કોઈ બીજી વ્યક્તિને કહે કે આવી રીતે મને આવી રીતે આ વ્યક્તિ આમ કહ્યું ને આવી રીતે એને અન્યાય કર્યો છે, એવી રીતની વાત કરે. તો 3 પ્રકારની ઇન્વેન્ટરી. 3 પ્રકારની જે વ્યક્તિઓ છે એમાં જે પ્રથમ પ્રકારની વ્યક્તિઓ, એમને જ્યારે ક્રોધ આવે ત્યારે હંમેશા એ લોકો મોટું દુષ્પરિણામ લાવે છે. કારણ કે ધમપછાડા શરૂ કરે, કપડીશ ફેંકવાનું શરૂ કરે, સામેવાળી વ્યક્તિને મારી દે, કદાચ ચેનથી મારી જ નાખે. અથવા જેમ આપણે પાછલી વખતે વાત કરી કે કદાચ એક કોઈ બેન હતી ત્યાં વિદેશમાં, 10 દિવસ પહેલાનો જે કિસ્સો છે એ પેપરમાં આવ્યું હતું. એક બેન હતી, એની કોઈકે મજાક કરી એટલે એને ગુસ્સો આવ્યો એટલે જોરથી એને મુક્કો માર્યો. એક પેલા માણસને મુક્કો માર્યો તો પેલો માણસ પડી ગયો. તો શીલા ઉપર એક પથ્થર હતો, એની ઉપર એનું માથું ભટકાઈ ગયું અને એને કારણે ત્યાં ઇન્સ્ટન્ટેનિયસ ડેડ, ત્યાં તે મરી ગયો. તો પછી એને અત્યારે હવે 10 વર્ષની સજા થઈ છે. એક નાનકડી વાત, ક્રોધ આવ્યો, ક્રોધને નિયંત્રણ ન છે, તરત જ જોરથી મુક્કો માર્યો, માણસ મરી ગયો, 10 વર્ષની સજા. એક નાનકડી વાત, 1 મિનિટ લાગ્યું, 2 મિનિટમાં ખતમ, બધું પતી ગયું, 10 વર્ષની સજા. આ તો સારું છે, 10 વર્ષની સજા. જન્મટીપની પણ સજા થઈ શકે, ફાંસીની સજા પણ થઈ શકે, કદાચ મર્ડર કેસમાં તો ફાંસીની સજા પણ થાય જ છે. તો આવી રીતે વોયલન્ટ એંગર એક્સપ્રેશન વાળા છે એ હંમેશા વિનાશાત્મક એમાં ઉદ્ભવે છે. તો એમાં નુકસાન જ નુકસાન છે. એંગર કંટ્રોલર હોય છે, જે લોકો આમ સહન કરી લે છે, શમી જાય છે. એને કારણે શું છે કે એ જે સામેવાળી કોઈ પણ વાત આવી પછી એને પોતે સહન કરી લીધું અથવા શમી ગયા, ત્યારે કોઈ એને એક્સપ્રેશન ના આપ્યું, ક્રોધનું કોઈ પણ જાતનું બાહ્ય રૂપ ના આપ્યું, એનાથી શું ફાયદો થયો? ત્યાં ને ત્યાં વાત અટકી ગઈ. 1 નંબર 2, તમે 2 કહેશો, સામેવાળા 4 વાત કહેશે, 4 કહેશે, તમે 8 કહેશો, એ વધતું જશે, એ પણ શમી ગયું. આ જે બધા દુષ્પરિણામો, બહારમાં જે મહાભારત રચાવાનું હતું કે સાસુએ કંઈક કીધું, બહુ ચૂપચાપ બેસી ગયા, પણ એમાં પણ એ જોવું જોઈએ કે એક્સપ્રેશન એટલે જરાય એક્સપ્રેશન ન હોવું જોઈએ. કેટલાક લોકો એક્સપ્રેશન કરે છે પણ બીજી રીતે કરે છે. પાડોશી હતા, એ કહે છે ભાઈ તમારે ત્યાં તમારી સાસુ બહુ ખરાબ છે, તમારી સાસુ બહુ ખરાબ છે. ઓલી બિચારી વહુ કાંઈ નથી કરતી, ચૂપચાપ સાંભળી જાય છે, અને સાસુ બળબડ કહી રહી જાય, અને કેટલી બધી ગાળો આપે છે, અને વહુ બિચારી બધું સહન કરી લે છે. તો સાસુ બહુ સારી છે. તો કે કેવી રીતે તમને ખબર પડી? તો કે હું તો બાજુમાં જ છું ને, મને બધી ખબર પડે, વહુનો કોઈ અવાજ આવતો જ નથી, અને સાસુ ગાળો દીધે જ જાય છે. તો મને ખબર પડી ગઈ કે સાસુ લડકડા સ્વભાવવાળી છે, વહુ બિચારી બહુ સારી છે. તો કે તમને ખબર નથી, તમે એકવાર જરાક ફક્ત સાંભળીને જરાક બારીમાંથી જોજો તો ખરા શું થાય છે. તો
તો બારીમાંથી જોયું, સાસુ કાંઈક જરાક બોલવાનું શરૂ કર્યું, વહુ શું કરે છે, કાંઈ બોલતી નથી, ફક્ત ઝાડુ ઉપાડીને દેખાડે છે, આમ મારીશ, આટલું જ કરે છે. એ સાસુને હજી વધારે ગુસ્સા, એટલે વધારે ગાળો આપે, એટલે હજી આમ કરે છે, ઝાડુ દેખાડે, બીજું કાંઈ નથી કરતી, મોઢેથી કાંઈ નથી બોલતી, ફક્ત ઝાડુ દેખાડવાનું, બસ એનાથી સાસુનો ગુસ્સો ચોળતો હોય છે. તો જે એંગર કંટ્રોલર, એનો અર્થ એ નથી કે ફક્ત બહારથી શબ્દ નહીં બોલે. એંગર કંટ્રોલનો અર્થ છે કોઈ પણ જાતનું એક્સપ્રેશન નહીં હોય. એ ઝાડુ ઉગામવાનું પણ નહીં હોય, લાઠી ઉગામવાનું પણ નહીં હોય, મોઢેથી ભલે ન બોલે પણ હાથેથી તો દેખાડે છે, હાથેથી પણ નહીં દેખાડે, કોઈ પણ જાતનું એક્સપ્રેશન ન હોય. આ છે બીજી પ્રકારની વ્યક્તિઓ. પણ આવી વ્યક્તિઓમાં મહાભારત તો અટકી ગયું. સામેવાળી વ્યક્તિ પણ ધીરે ધીરે બોલીને પછી કેટલું બોલશે, પછી શાંત થઈ જાય. તો બાહ્ય જે મહાભારતનું યુદ્ધ થવાનું હતું એ અટકી જાય. પણ એનું પરિણામ શું આવે છે? આ મનમાં જે એનો ક્રોધ છે, એ ક્રોધ મનમાં, બહાર તો બોલી ન શક્યા, આને બધું સહન કરી લીધું, અન્યાય સહન કરી લીધું, એને કારણે મનમાં કોમ્પ્લેક્સીસ ક્રિએટ થાય છે. મનમાં જે અન્યાય સહન કર્યો, સામે તો બોલી નહીં શક્યા, સામે કોઈ કેવી રીતે સાસુની સામે તો બોલાય નહીં, પણ મનમાં તો બહુ ક્રોધ આવે છે, એટલે ચૂપચાપ તો કરી લીધું. પણ આ જે મનમાં બધું ચાલે છે, બહાર કરી નથી શકતા, કારણ કે લાચાર છે. હવે બોસ છે, બોસે કીધું છે, શું થાય? સૌ સાંભળી લેવું પડે, ન કરીએ તો પછી નોકરી જાય. અથવા શેઠજીએ છે, શેઠજીએ ખૂબ બોલ્યા, ખબર છે મારે કોઈ વાંક નથી, શેઠજીએ પોતે ભૂલી ગયા હતા ચાવી, અને પાછા મને વઢવા માંડી ગયા, ખૂબ જોરથી વઢવા માંડી ગયા. સાંભળી લેવાનું, કારણ કે આપણે બોલીએ નોકરીમાંથી છૂટી રજા આપી દે, એટલે જે કંઈ હોય સાંભળી લીધું, કાંઈ બોલ્યા નહીં. પણ શેઠજી જ્યાં ગયા તે પાછળથી શરૂ કરી દીધું. ત્યારે તો સહન કરી લીધું, પણ પછી તો ક્યાંક ને ક્યાંક નીકાળવું પડે, નીકાળી દીધું. ત્યારે નીકળે કોમ્પ્લેક્સ. અને જો એ ત્યારે ન નીકાળો તો પછી શું થાય? એનું પરિણામ કે માની લ્યો આ ઘણી વાર બને, કંપનીમાં બને છે, મેનેજરે શું કર્યું? મેનેજર આવ્યો, એની પત્ની એને વઢી હશે, ગમે તે ઝઘડો થયો હશે, બસ એનું મગજ એકદમ છે, આવીને તરત જ એને પોતાના સબઓર્ડિનેટને વઢવાનું શરૂ કરી દીધું. કેમ આમ નથી, કેમ નથી, કોઈ પણ વાંક વગર. સબઓર્ડિનેટ શું કરે? સાંભળી લે બિચારો, કારણ કે બોલવા જાય વળી પાછો પગાર કપાય. અચ્છા, હવે શું થાય? મેનેજર સામે તો બોલી શકે, એ શોપ ફ્લોરમાં આવીને પોતાના સુપરવાઇઝરને ધમધમાટી બોલાવી દે. સુપરવાઇઝર શું કરે? મેનેજર સામે તો બોલી શકે, એ આવીને વર્કરને, ઓલા કારીગરને જોરદાર વઢવાનું શરૂ કરી દે. કારીગર બિચારો શું કરે? આની સામે તો કોઈ બોલી ન શકે, એટલે સાંજના ઘરમાં જાય, ઘરમાં જઈને પત્નીનો વાંક ન હોય તો મારવાનું શરૂ કરી દે. આખું સર્કિટ થાય છે વાંક વગર. તો તમે જયારે એક્સપ્રેશન નથી કરી શકતા સામે વ્યક્તિ સામે, તો એક રીતે તો ત્યારે યુદ્ધ તો અટકી ગયું, પણ એને જો મનમાં રહી ગયું, તેનું આ દુષ્પરિણામ આવે. બીજું, જો કોઈ પણ રીતે એક્સપ્રેશન ના આપો, બીજા કોઈ પણ ના આપો, પછી પણ ન આપો, તો પછી મનમાં કોમ્પ્લેક્સ રહી જાય. એને કારણે ઘણી બધી જાતની કોમ્પ્લેક્સીસ ક્રિએટ થાય, મેન્ટલ પ્રોબ્લેમ ક્રિએટ થાય, એ માનસિક રોગી ધીરે ધીરે બનવા માંડી જાય. તો આ એનું દુષ્પરિણામ છે. ત્રીજા છે વર્બલ એંગર એક્સપ્રેસર. એ લોકો શું કરે છે? એ લોકો બહાર તો એ વાયલેન્સ તો કરતા નથી, કોઈ જાતની હિંસા કરતા નથી, કોઈ જાતનું એક્સપ્રેશન બહાર એવી ધમધમાટી બોલાવતા નથી ક્રોધના પરિણામ સ્વરૂપ. અને સાથે સાથે ચૂપચાપ પણ નથી રહેતા. પણ શું કરે છે કે જ્યારે મગજ ઠંડો થઈ જાય સામી વ્યક્તિનો, ત્યારે એને શાંતિથી સમજાવવાનો પ્રયત્ન કરે છે કે સાહેબ આમ વાત હતી, આપણે આમ કીધું પણ ચાવી આપની જ પાસે હતી ડ્રોવરમાં. કે માની લો કામવાળી ત્યારે આવી રીતે કર્યું છે, ને કામવાળી ત્યારે ગુસ્સામાં છે, ત્યારે ચૂપચાપ સાંભળી. પછી કામવાળીને આરામથી સમજાવ્યું કે આવી રીતે બીજી કામવાળી આમ કરે છે, એટલે તારે આમ કરવું છે. એટલે ગમે રીતે સ્ટુડન્ટ પોતાના પુત્ર એને સમજાવવાનું. તો જે પણ હોય, કાં તો જે વ્યક્તિ સાથે ક્રોધનું એ ઘટના બની છે એ વ્યક્તિને, અથવા તો કેટલાક વ્યક્તિઓ સામે ન કહી શકે, તો ત્રીજી વ્યક્તિને વાત કરે કે ભાઈ આવી રીતે આજે મારે બોસ આવી રીતે ગરમ થઈ ગયા, કોઈ પણ વાંક વગર પોતાના ક્રોધની જે લાગણી છે, લાગણી મનમાં તો એને જે દુઃખ છે, એની જે લાગણી રહી ગઈ છે, એનું રિએક્શન જે રહી ગયું છે, એને પ્રેસિપિટેટ કરવાનો પ્રયત્ન કરે. પણ એમાં પણ જો વર્બલ એક્સપ્રેશન જો આપે, અને વર્બલ એક્સપ્રેશન જો બરાબર ન હોય, એનું જે એની અભિવ્યક્તિ એ જો બરાબર ન હોય, તો ફરી પાછો ક્રોધને ઉભરો થવાની શક્યતા રહેલી છે. એમાં એ ડેન્જર છે. અથવા તો બીજું શું થાય? મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ થવાનો પણ ભય રહે. ત્રીજી વ્યક્તિને સામે ત્રીજી વ્યક્તિ પાછી આમ કે તમારા વિરુદ્ધમાં આ વ્યક્તિ આમ કહી રહી હતી, એની માટે પણ ગેરસમજ કરવાનો પણ પ્રયત્ન રહે. તો આ ત્રણ પ્રકારની જે વ્યક્તિઓમાં છે, ત્રણેય પ્રકારની વ્યક્તિઓમાં થોડી થોડી ખામી રહે છે, થોડા ઉપાયો, થોડા લાભો પણ રહેલા છે. આદર્શ તો વ્યવહાર એવી રીતે હોવો જોઈએ કે જેથી આપણે બહારનું મહાભારતનું યુદ્ધ પણ અટકાવી શકીએ, બહાર કોઈ ધમધમાટી ન થાય, એનું વાયોલેન્ટ એક્સપ્રેશન ન થાય, સાથે સાથે કોઈ ગેરસમજ ન પ્રવર્તે, અને આપણા મનમાં પણ કોઈ કોમ્પ્લેક્સ ન રહી જાય, અને આપણે પણ માનસિક રોગી ન બનીએ. તો એના માટે
જ્યારે આપણે ફાઇટ કરીએ છીએ ત્યારે શું થાય છે? ફાઇટ કરવાથી ફાઇટ થઈ જાય છે, મહાભારત શરૂ થઈ જાય છે. જ્યારે ક્રોધ આવી ગયો, ફાઇટ શરૂ કરી દીધું, મારામારી શરૂ કરી દીધી, મહાભારતનું યુદ્ધ શરૂ થઈ ગયું, એના દુષ્પરિણામ આવે છે. તો કેટલાક લોકો ફ્લાઇટ કરે છે, ત્યાંથી ભાગી જાય છે, અથવા તો એ રણ મેદાન છોડી જાય છે. એમાં એક તો તમે કાયર કહેવાઓ, નંબર 1. નંબર 2, આ જે તમારા મનમાં જે ભાવના રહી ગઈ એને કારણે તમારા મનમાં કોમ્પ્લેક્સ રહી ગયા, એને કારણે તમે માનસિક રોગના શિકાર બની ગયા. તો ત્રીજો એક પ્રકારનો ઉપાય મોડર્ન સાયકોલોજીસ્ટ બતાવે છે, આધુનિક મનોવૈજ્ઞાનિકો, એને એ છે થ્રોઈંગ એ કર્વ, યોર અધર ચોઇસ. ઇઝ ધેર એની થર્ડ ચોઇસ? યસ, થ્રોઈંગ એ કર્વ. આ જે ટેકનિક છે થ્રોઈંગ એ કર્વ, એ ટેકનિક એ જે આજકાલ જે જુડો, કરાટે, એ બધી ટેકનિક શીખવાડવામાં આવે છે, એ ટેકનિક્સમાં પણ થ્રોઈંગ એ કર્વ એ પ્રકારની ટેકનિક હોય છે. એ ટેકનિકનો અર્થ શું છે? નાઇધર ફાઇટ નોર ફ્લાઇટ. ફાઇટ પણ નહીં કરવાનું, ભાગી પણ નહીં જવાનું, યુદ્ધ પણ નહીં કરવાનું. તો શું કરવાનું? થ્રોઈંગ એ કર્વ, એને જુદો વળાંક દઈ દેવાનો. એ જુદો વળાંક કેવી રીતે? તો એના માટેના સ્ટેપ, જુદો વળાંક દેવો હોય આખી ઘટનાને. ફાઇટ પણ નથી કરવી, આપણે મહાભારતનું યુદ્ધ પણ નથી સર્જવું, અને ફ્લાઇટ પણ નથી કરવું. ફ્લાઇટ કરવાથી આ કોમ્પ્લેક્સ મનમાં રહી જશે. તો શું કરવાનું? સ્ટે ઓન સેન્ટર. પહેલા તો મનની સમતુલા જાળવી રાખો. માન લો કોઈ કે કઈ કડવા વાક્ય કીધા, કોઈ કે કંઈક મારવાનો ઉદ્યમ કર્યો, કોઈ કે કંઈક કડવા શબ્દ કઈ ટીકા કરી, નિંદા કરી, ગમે તે રીતે તમને ક્રોધ આવે એવી કોઈ જાતની ઘટના બની, એવા કોઈ ન્યૂઝ તમને મળ્યા, તરત જ એકદમ ઉભરો આવી ગયો. શું કરવાનું? સૌથી પહેલા મનની સમતુલા જાળવો, સ્ટે ઓન સેન્ટર. નંબર 2, કીપ ઇટ કુલ. તરત જ પારો વધવા માંડી જાય. જ્યાં ક્રોધ આવે છે, પારો ટેમ્પરેચર વધે છે, પારો ચડવા માંડી જાય છે. જેમ આપણે કીધું, શ્વાસ વધવા માંડી જાય છે, શ્વાસની ગતિ વધવા માંડી જાય છે, રક્તચાપ વધી જાય છે. પણ એને શાંત રાખવાનો પ્રયત્ન કરો, શારીરિક રીતે, માનસિક રીતે સ્વસ્થ રહેવાનો પ્રયત્ન કરો. ત્રીજું, સ્ટે ઇન અધર પર્સન શૂઝ. સામેવાળી વ્યક્તિ જે આપણને ક્રોધિત કરી રહી છે, શું કરવા કરી રહી છે, શું કરવા આમ બોલી રહી છે, એનો અભિગમ શું છે? તમે એ સ્થિતિમાં હો તો તમે શું કરો? એની સ્થિતિમાં, પોતાને એની સ્થિતિમાં કલ્પીને એ જે બોલી રહી છે બરાબર ન્યાયપૂર્વક બોલી રહી છે કે નહીં. ઘણીવાર આપણને એમ થાય છે મારા પર અન્યાય થાય છે, કેમ મને આમ બોલી દે. પણ તમે પોતે એ વ્યક્તિ હો તો તમે શું કરો? તમને પોતાને પણ આવી જ રીતે, જેમ એ વ્યક્તિને તમારા વિરુદ્ધ જે કમ્પ્લેન મળી છે એવી જ કમ્પ્લેન તમને મળે તો તમે શું કરો? આવી રીતે સામી વ્યક્તિને જગ્યાએ પોતાને કલ્પવાથી ઘણી બધી જાતની ગેરસમજ એ દૂર થાય છે, અને આ રીતે ગેરસમજ દૂર કરવાથી પારો પોતાની મેળે ઉતરી જાય છે. પછી ગીવ ધેમ વે આઉટ. પછી ક્યારે આવી રીતે થઈ ગયું, આપણે સામેવાળાની વાત સમજી ગયા, અચ્છા આવી રીતે સામેવાળાનું કહેવાનો અભિગમ આવો હતો, એટલા માટે એને ક્રોધ કર્યો, અથવા એને આવી રીતે કર્યું, એને આવી રીતે નિંદા કરી. હવે જ્યારે સમજી ગયા ત્યારે શું થાય છે? ગીવ ધેમ વે આઉટ. કેટલીક વાર એવું બને છે કે સામેવાળી વ્યક્તિ સમજી ગઈ કે મારી ભૂલ છે, આપણે પણ સમજ્યા ભૂલ છે, પણ અહંકાર, હું ભૂલ કેમ સ્વીકાર કરું, તો સામેવાળી વ્યક્તિ પણ હું ભૂલ કેમ સ્વીકાર કરું, ત્યારે આપણે માટે એના માટે રસ્તો ખુલ્લો મૂકી દઈએ કે ના ભાઈ, આપણે હજી પણ બાંધછોડ કરવા તૈયાર છીએ, અને હજી પણ આપણે યુદ્ધ વિરામ કરવા તૈયાર છીએ. તો ગીવ ધેમ વે આઉટ એન્ડ કીપ ઇટ લાઇટ. આનું નામ છે હ્યુમર થેરેપી. ઘણી બધી જાતની થેરેપી છે ક્રોધને શાંત કરવાની. એમાંની એક થેરેપી ખૂબ એ સફળ થેરેપી ઘણા લોકોએ કરી છે સફળતાપૂર્વક, એ થેરેપી છે હ્યુમર થેરેપી. કીપ ઇટ લાઇટ. કોઈ બહુ જાતની સિરિયસ ચર્ચા ચાલી રહી છે, સામેવાળી વ્યક્તિ કાંઈ કીધું અથવા તમે કાંઈ કીધું, સામેવાળી વ્યક્તિ ક્રોધિત થઈ ગઈ, તો શું કરવાનું? એક તો છે તમે પણ ક્રોધિત થઈ જાઓ, બેને બદલે 4 સંભળાવો, ટીટ ફોર ટેટ. અને કાં પછી હજી એક બીજો અભિગમ છે કે એને એવી જાતનો વળાંક આપી દે, એવી જાતની મજાકની વાત કરી દે, એવી જાતની એક રમૂજની વાત કરી દે, ઓ તમે આમ વાત કરી, મેં આમ સાંભળ્યું હતું, તમારું પણ એવું જ છે ને. આવી રીતે વળાંક દેવાથી સામેવાળી વ્યક્તિને હસવું આવી જશે, અને બધો એ આખું ડિફ્યુઝ થઈ જશે, આખું એટમોસ્ફિયર ડિફ્યુઝ થઈ જશે. પછી માતા પિતા અને બાળક વચ્ચે હોય, કે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે હોય, કે મેનેજમેન્ટ અને લેબર વચ્ચે, ગમે ત્યાં આ જે સ્ટ્રેન રિલેશનશિપ થાય છે, કોઈ એકદમ બંને પાર્ટી જોરદાર સામે આવી ગયા, પણ જે એમાં જરાક એક વળાંક આપી દીધો, કોઈક મજાકની વાત કરી દીધી, એ મજાકની વાત આવવાથી જ પોતાની મેળે પારો ઓછો થઈ જાય અને ક્રોધની ભાવના શાંત પડી જાય. એમાં પણ ઇનસાઇટ ટેકનોલોજી, આજે મોડર્ન સાયકોલોજી કહી રહ્યા છે, પણ તમે જુઓ એ પતંજલિની પ્રતિપક્ષ ભાવનમ એ ટેકનિક કામ કરી છે. પ્રતિપક્ષ ભાવનમ, ક્રોધની લાગણી અહીંયા હ્યુમરની લાગણી એ લોકો લગાડી દીધી. રમૂજની લાગણી જ્યારે હશે, ક્રોધ આવી જ નહીં શકે. રીડર્સ ડાયજેસ્ટમાં એક બહુ સુંદર આર્ટિકલ આવ્યો હતો કેરોલ ટેવરીઝનો, એંગર ધી મિસઅન્ડરસ્ટુડ ઇમોશન, અને એમાં એમણે પોતાનો અનુભવ કહ્યો છે કેરોલ ટેવરીઝે, કે
એક આજે હ્યુમર થેરેપીનું કે સફળતાપૂર્વક પ્રયોગ કર્યો કે મને જ્યારે ક્રોધ આવતો ત્યારે મારા પિતા શું કરતા, તરત જ મને ચાર્લી ચેપ્લિનની ફિલ્મ જોવા માટે લઈ જતા, અને ચાર્લી ચેપ્લિનની ફિલ્મ જોયા પછી મારો ક્રોધ પોતાની મેળે ઉડી જતો. તો ચાર્લી ચેપ્લિનની ફિલ્મ જુઓ કે લોરેલ હાર્ડીની ફિલ્મ જુઓ કે તમે કોઈ રમૂજના પ્રસંગો સાંભળો કે કોઈ રમૂજની વાત કરો, પણ આ જે રમૂજની વાત આવવાથી ક્રોધની વિપરીત લાગણી છે. ક્રોધ જ્યાં હોય ત્યાં રમૂજ ન હોઈ શકે, જ્યાં રમૂજ ત્યાં ક્રોધ ન હોઈ શકે. જેમ ક્રોધ અને પ્રેમ એવી રીતે ક્રોધ અને રમૂજ. તો આવી રીતે હ્યુમરસ ટચ દેવાથી, હ્યુમર થેરાપી કરવાથી આ કીપ ઇટ લાઇટ, એ લાઇટ એને એક હળવો વળાંક આપી દઈને આખી ઘટનાને આ સામેવાળાનો ક્રોધ, પોતાનો ક્રોધ પણ શાંત કરી શકાય છે અને આવી રીતે ટાળી શકાય છે. અને 6 છે એપોલોજાઇઝ ઓર એક્સક્યુઝ. આઈ એમ સોરી, આઈ બેગ યોર પાર્ડન. કેટલો નાનકડો શબ્દ છે, પણ એનાથી મેજિકલ ઇફેક્ટ થાય છે ઘણી બધી સિચ્યુએશનમાં, ઘણી બધી જગ્યાએ. અને એના ઘણા બધા ઉદાહરણો આ લેખકો આપે છે. એક સ્ત્રીએ કહ્યું હતું, જ્યારે વાત કરી હતી, જ્યારે આ જ વાત મેં કરી કે સ્વામીજી આ બિલકુલ તમે સાચી વાત કરી. એણે પોતાનું ઉદાહરણ આપ્યું કે આવી રીતે હું એક જગ્યાએ ગઈ હતી અને બહુ લેટ થઈ ગયું, મારે કારણે કોઈક રોંગ સાઈડમાં જઈ રહી હતી કે ગમે તેમ હતું, તે અમેરિકાની વાત છે. તો રોંગ સાઈડમાં જઈ રહી હતી અને પોલીસે જસ્ટ એને રોકી, સીટ વિસલ બજાવી અને તરત જ એ ગાડી એને ઊભી રાખી દીધી. ઊભી રાખીને એણે હાથ જોડ્યા અને કહે છે આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી, ગો ગો. કે આ જે વર્ડ કેટલા મેજિકલ ઇફેક્ટ કરે છે કે આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી. જે એણે જે ખરેખર ભાવનાથી જે માફી માંગી લીધી, એનાથી સામેવાળી વ્યક્તિ પીગળી ગઈ અને જે એને દંડ કરવાનો હતો એ પણ ગયો. અને પછી કહે છે કે હી બીકેમ માય ફ્રેન્ડ. તો ઉલટાની ફ્રેન્ડશીપ પણ થઈ જશે. એક નાનકડો વર્ડ છે એપોલોજાઇઝ, એક્સક્યુઝ, આઈ એમ વેરી સોરી, આઈ એપોલોજાઇઝ. પણ એ જોકે આ સરળ નથી, શબ્દો બહુ નાના છે અને એની મેજિકલ ઇફેક્ટ થાય છે. પણ જ્યારે આપણે ક્રોધમાં હોય ત્યારે આ કહેવાની ઈચ્છા નથી થતી. અહંકારો છે, કેમ હું કેમ એની માફી માંગ લઉં, વાંક એનો માફી હું માગી લઉં, હું કેમ એમ કહું. આ આપણો અહંકાર આપણને કરવા નથી દેતો. અથવા તો કે છે ઈ પેલા કે તો પછી હું કહું, પેલા એને કહેવા દો. વાંક જો બંને ન હોય તો પેલા એ કે હું મારી આ ભૂલ થઈ ગઈ તો હું જ કહીશ મારી ભૂલ થઈ ગઈ, પણ હું પેલા ન કહું તો મારું સ્વાભિમાન ઘવાય. આ જ્યાં સ્વાભિમાનની વાત આવી ગઈ તો પછી બસ, તો વળી મહાભારતનું યુદ્ધ એ સ્વાભિમાનને કારણે ચાલતું રહેશે. તો આ ઘણી બધી ટેકનિક્સ એ લોકો મોડર્ન સાયકોલોજીસ્ટ કહી છે, એ આપણે ધીરે ધીરે કરીએ. એમાંની ઘણી બધી ટેકનિક્સમાં જે એનો જે આંતરિક ભાવ છે, તો પતંજલિની જે મુખ્ય પ્રિન્સિપલ તો એ જ છે, પ્રતિપક્ષ ભાવનો. અને સાથે યાદ રાખવાની, ઓમર આયન નામના વિદ્વાન થઈ ગયા, એમણે બહુ સુંદર વાત કરી. 4 things come not back. 4 things come not back. The spoken word, the spared arrow, time past, the neglected opportunity. 4 વસ્તુઓ ક્યારે પાછી આવતી નથી. કઈ? એક તો જે શબ્દ આપણે મોઢામાંથી બોલી દીધા એ પાછા નહીં આવે. તમે કહો કે હવે પાછા લઈ લો, આઈ એમ સોરી, એક્સ્ટ્રીમલી સોરી, એ ઠીક છે, તમે ગમે એટલું બામ આપો, ક્યારેક એ એક શબ્દ બસ કહી દીધો, એના કારણે ક્યારેક આખા જીવન સુધી તમને કદાચ એ ભોગવવું પડે. એક શબ્દ કહી દીધો, બસ બોલાઈ ગયું મોઢામાંથી, અને સામેવાળી વ્યક્તિને જો એ દિલમાં લાગી ગયો તો હૃદયમાં બંદૂકની ગોળી વાગે એના કરતા વધારે ક્યારેક શબ્દો વેધક હોય છે, અને એના કારણે પરમાનન્ટ ડેમેજ થઈ જાય છે. હ્યુમન રિલેશનશિપ્સને પરમાનન્ટ ડેમેજ થઈ જાય, માનવીય સંબંધોને હંમેશા માટેનો ક્યારેક ધક્કો લાગી જાય એવી પણ ઘટનાઓ ઘણીવાર બની છે, બને જ છે, આપણા દૈનંદિન જીવનમાં બને છે. તો ધ સ્પોકન વર્ડ, ધ સ્પેર્ડ એરો, જે તીર ગયું એ તીરને પાછું મોકલી ન શકાય, બંદૂકની ગોળી ગઈ, ગોળી પણ પાછી ન મોકલી શકાય, પાછી ન લાવી શકાય. ટાઈમ પાસ્ટ, જે સમય ગયો પાછો ન આવી શકે. 7 અને 20 થઈ ગઈ આજની તારીખની, 4 સપ્ટેમ્બર 1993. 7:20 હવે નહીં આવે, 7:21, પછી 7:22, 7:23, પણ વી કેન નોટ ગો બેક. There is nothing called time machine. ટાઈમ મશીનની તમે ફિલ્મ જુઓ, તમને મજા આવે, તમે કલ્પના કરો કે ટાઈમ મશીન હોય તો કેવું સારું, આપણે પાછા સમયના પાછા જઈ શકીએ, પણ ઇટ ઇઝ નોટ પોસિબલ. ટાઈમ પાસ્ટ કેન નેવર કમ બેક. અને ધ નેગ્લેક્ટેડ ઓપોર્ચ્યુનિટી, જે અવસર આવ્યો છે એ અવસર જો વીતી ગયો, એ અવસર હાથમાંથી ગુમાવ્યો તો બસ એ પછી અવસર પાછો આવતો નથી. એટલા માટે પછી તો જો અવસર વીતી ગયો પછી પાછળથી શું થાય, અબ પછતાવા હોત ક્યાં જબ ચીડિયા ચૂક ગઈ ખેત, એ પછી તો પાછળ પસ્તાવાનું જ રહે છે. તો આવી રીતે
આ જે સ્પોકન વર્ડ શબ્દો, જે આપણે શબ્દો બાણ આપણે જયારે કહીએ છીએ ક્રોધના આવેશમાં, એ શબ્દો બાણની અસર કેટલી બધી વેધક બને છે સામેવાળી વ્યક્તિ ઉપર. આપણી ઉપર જયારે આવે ત્યારે આપણા ઉપર વેધક બને છે, આપણે કહીએ ત્યારે સામેવાળી વ્યક્તિ ઉપર વેધક બને છે. ઘણાને એટલા માટે થઈને કેટલા વખત સુધી નીંદર નથી આવતી, ઊંઘ નથી આવતી, માનવીય સંબંધો થઈ જાય છે. અથવા તો એક એવો શબ્દ કહ્યો તમે પાછો ન ખેંચી છે, કારણ એને કારણે સામે વ્યક્તિને ગુસ્સો આવ્યો અને એને પછી તમે શબ્દોની ગોળી ચલાવી અને બંદૂકની ગોળી ચલાવી, તમે ખતમ. જીવન પણ ગુમાવવું પડે, અમૂલ્ય જીવન પણ ગુમાવવું પડે, ગમે તે થઈ શકે. તો આ ક્રોધના જે વિભિન્ન જે ગેરલાભો, એ ગેરલાભોને જેમ કહ્યું તો આપણે જે ચાલીસા બનાવીએ, ક્રોધ ચાલીસા, કે ક્રોધના કયા કયા માઠા પરિણામ આવી શકે બેઝડ ઓન અવર ઓન એક્સપિરિયન્સ. કોઈ પુસ્તકમાંથી લેવાની જરૂર નથી. આપણે છેલ્લા 1 મહિનામાં જો જે ક્રોધ કર્યો, જે અવસરે, એમાંથી આપણને શું પરિણામ આવ્યું. અચ્છા, આવી રીતે 15 દિવસ પહેલા કામવાળી પર ક્રોધ કર્યો તો કામવાળી જતી રહી, એને કારણે 3 દિવસ આપણે કામ કરવું પડ્યું, તો એને કારણે શરદી થઈ, એને કારણે 200 રૂપિયાનું આપણને નુકસાન થયું, જે કંઈ આપણને થયું. અથવા તો આવી રીતે 8 દિવસ પહેલા ક્રોધ આવ્યો ત્યારે કપબસી આપણે ફેંકી દીધા હતા, એને કારણે કપબસીના આટલા રૂપિયાનું નુકસાન થયું. અથવા આવી રીતે આપણે કોઈક વ્યક્તિને આપણે આવી રીતે કંઈક હાર્શ વર્ડ કહી દીધા, કોઈ કઠોર શબ્દ કહી દીધા, એને કારણે પરમાનન્ટલી ફ્રેન્ડશીપ બ્રેક થઈ ગઈ, એની મિત્રતા આપણે ગુમાવી. આવી રીતે જે કંઈ આપણે છેલ્લા 1 મહિનામાં જે આપણને ક્રોધના જે ગેરલાભો મળ્યા છે, એની 40 ગેરલાભોની એક લિસ્ટ બનાવીએ અને દરરોજ જો આપણે આવી રીતે કરીએ, આ 40નો પાઠ કરીએ, તો ધીરે ધીરે સબકોન્શિયસ માઇન્ડમાં કે ના ભાઈ, આપણે ક્રોધ કરવો નથી, એ સબકોન્શિયસ માઇન્ડમાં આવશે અને ક્રોધનું બાહ્ય એક્સપ્રેશન અંત તો નહીં થાય. પછી સેકન્ડ સ્ટેજ આવશે, બાહ્ય એક્સપ્રેશન નહીં થયું, સેકન્ડ આપણે બચવાનું છે, બાહ્ય એક્સપ્રેશન તો નથી, મનમાં કોન્ફ્લિક્ટ ન રહેવી જોઈએ. એના માટે મોડર્ન સાયકોલોજીસ્ટ પાસે કોઈ જવાબ નથી. એ માટે આપણે ઇન્ડિયન ઇથોસ, આપણું ભારતીય સંસ્કૃતિ દર્શન કહે છે કે જુઓ, જ્યારે ક્રોધની ભાવનાને તમે દબાવી દેશો તો એ મનમાં જશે, સબકોન્શિયસ માઇન્ડમાં વર્ક કરશે, કોમ્પ્લેક્સ ક્રિએટ કરશે. તો પ્રતિપક્ષ ભાવનમ શું કહે છે? પ્રેમની ભાવના જન્માવો. એટલા માટે સ્વામી વિવેકાનંદે રાજયોગના ગ્રંથમાં કહ્યું છે, દરરોજ સવારના ઉઠીને તરત જ બ્રાહ્મ મુહૂર્તમાં તમારી સાધના પ્રારંભ કરતા પહેલા પ્રાર્થના કરો, બધાનું કલ્યાણ થાઓ, બધા નિરોગી રહો, બધા સુખ અને શાંતિમાં રહો. અને સ્વામીજી કહે છે, આવી રીતે દરરોજ તમે પ્રાર્થના કરશો, છેવટે તમને સમજાશે, લાંબે ગાળે સમજાશે કે પોતાને સુખ અને શાંતિ, પોતાના માટે સુખ અને શાંતિ લાવવાનો સરળમાં સરળ ઉપાય છે બીજાના સુખ અને શાંતિ માટેની પ્રાર્થના કરવાનો, બીજાના માટે સુખ અને શાંતિ માટેના પ્રયત્ન કરવાનો. પોતાના મનમાંથી ક્રોધની લાગણી દૂર કરવા માટેનો, પોતાના મનમાં શાંતિ લાવવાનો સરળમાં સરળ ઉપાય છે બીજાના મનમાં શાંતિ લાવવા માટેના પ્રયત્ન કરો, એના માટેની પ્રાર્થના કરવાની. તો આવી રીતે જ્યારે આ એન્ટીડોટ થશે, જે વ્યક્તિ પ્રત્યે આપણને ક્રોધ આવે છે એ વ્યક્તિ પ્રત્યે આપણે જ્યારે પ્રેમની ગંગા વહાવશું, જ્યારે પ્રેમની લાગણી વહાવશું, તો શું થઈ ગયું? હવે આ કન્વર્ટ થઈ ગયું. અત્યાર સુધી ક્રોધની લાગણી દબાયેલી, કચડાયેલી આપણા હૃદયની અંદર, કારણ કે આપણે એક્સપ્રેશન ન આપ્યું. મહાભારતનું યુદ્ધ તો બહારની અટકી ગયું, પણ અંદર આપણે અંદરમાં મહાભારત શરૂ થઈ ગયું, અંદર કોમ્પ્લેક્સ ક્રિએટ થઈ ગઈ. પણ એનું એન્ટીડોટ જો આપ્યું, ક્રોધના લાગણીને વિરુદ્ધમાં પ્રેમની લાગણી જો જન્માવી કે પ્રભુ સૌનું કલ્યાણ થાવ, સૌનું મંગલ થાવ, આ જે પ્રેમની લાગણીને કારણે અંદરની જે કોમ્પ્લેક્સીસ એ બધી દૂર થઈ જશે. અને આ જે માઠા પરિણામ આવે છે, તો બંને પરિણામોથી આપણે દૂર થઈ શકશું. ફાઇટ પણ નથી કરવાનું, ફ્લાઇટ પણ નથી કરવાનું, કાયરતા પણ નથી કરવાની, મહાભારતનું યુદ્ધ પણ નથી કરવાનું. આપણે બહારનું એક્સપ્રેશન પણ નથી થવાનું, બહારનો ધમપછાડા પણ નથી કરવાના, ધામધૂમ પણ નથી કરવાની, ધમપછાડા નથી કરવાના, બહારના કબડીશ નથી ફેંકવાના. ઠીક છે, આ તો એક લાભ. પછી એ જો ન કરીએ તો અંદરના જે માઠા પરિણામ આવે છે, અંદર જે કોમ્પ્લેક્સ ક્રિએટ થાય છે, એનાથી પણ સાવધાન રહેવાનું. એના માટે થઈને આ જે પોઝિટિવ મેથડ બતાવ્યો પતંજલિએ, જેના ઉપર આપણે વિસ્તારની ચર્ચા પછીથી કરશું, કે કેવી રીતે એમણે પોઝિટિવ મેથડ બતાવ્યો કે તમે એની વિરુદ્ધ પ્રતિપક્ષ ભાવનામ જબ કરો, એક તો છે એના માઠા પરિણામની વાત કરો, અને પછી એના પ્રતિપક્ષ ભાવનામ એના વિરુદ્ધ જે પ્રેમની ભાવના આવી રીતે ભાવો, તો આ જે અંદરની કોમ્પ્લેક્સીસ પણ નહીં રહે. આવી રીતે બેવડી રીતે આપણને લાભ થશે. તો આપણે તો આ એક જ એ ક્રોધની જ વાત કરી, પણ એ સિવાય કેટલી બધી જાતની વસ્તુઓ, કેટલી બધી જાતની લાગણીઓ એ આપણા મનમાં આ જે અહંકારિતાના જ વિભિન્ન રૂપ છે. અને એ સિવાય પણ કેટલી બધી મનની અશુદ્ધિઓ, આ બધી આપણે એકાગ્રતા અને ધ્યાનની સરિતામાં ખળગ રૂપે રહે છે. તો આ બધાની તો હજી ચર્ચા કરવાની બાકી છે. આ ખળગ કેટલા પ્રકારના ખળગ, એ કેટલી પ્રકારની બાધાઓ, એ પ્રકારનું શમન કેવી રીતે થઈ શકે, એના માટે પતંજલિ શું કહે છે, મોડર્ન સાયકોલોજીસ્ટ શું કહે છે. અને એ સિવાય આપણે જે એક વિસ્તારથી ચર્ચા કરવાની છે કે ધ્યાન અને પ્રાર્થના બંને વચ્ચેનું
કેવી રીતનું રિલેશનશિપ છે, કેવી રીતે એકબીજાના પરિપૂરક છે. ધ્યાન અને જપ એ કેવી રીતે એકબીજાના પરિપૂરક છે. અત્યારે આધુનિક યુગમાં આ જપ વિશે, શબ્દની શક્તિ વિશે, મંત્રની શક્તિ વિશે કેટલી બધી રિસર્ચ થઈ રહી છે અને કેટલા બધા એના માટે એક્સપેરિમેન્ટ થઈ રહ્યા છે, એના વિશેની ચર્ચા. તો આ બધી ચર્ચા આપણે ઓમ શાંતિ 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 હરિ ઓમ તત્સત શ્રી રામકૃષ્ણાર્પણમસ્તુ.